ભારતના ઇતિહાસમાં અમુક વ્યક્તિત્વ એવા થયા છે જેમણે ખાલી ઇતિહાસ લખ્યો જ નથી પણ આખા દેશની દિશા જ બદલી નાખી. તો ચાલો આજે આપણે એવા જ એક મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વારસાને સમજવાની કોશિશ કરીએ. એમનું જીવન એ જ્ઞાન, સંઘર્ષ અને પરિવર્તનની એક એવી ગાથા છે જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. વિશ્વરત્ન, બોધિસત્વ, મહામાનવ, ભારતરત્ન અને જ્ઞાનનું પ્રતીક આ ખાલી શબ્દો કે ઉપાધિઓ નથી. આ દરેક શબ્દ ડૉક્ટર આંબેડકરના એ વિરાટ વ્યક્તિત્વ અને એમના કામ પ્રત્યેના ઊંડા આદરને બતાવે છે. એમને નહીં, એ માત્ર ભારત માટે જ નહીં પણ આખી દુનિયા માટે જ્ઞાનનો એક મોટો પ્રેરણા સ્ત્રોત હતા. તો શરૂઆત કરીએ પહેલા વિભાગથી. પરિચય. એક મહામાનવ. ચાલો એ જાણવાનો પ્રયત્ન કરીએ કે એવી તો કઈ બાબતો હતી જે એમને ખરેખર એક મહામાનવ બનાવે છે. આ જે પંક્તિઓ છે ને એ એમના જીવનનો આખો સાર કહી જાય છે. અંધકારમાં દીવો બની પ્રકાશ ફેલાવ્યો, અન્યાય સામે લડી સમાનતાનો માર્ગ બતાવ્યો. ખરેખર એમણે એ સમયે જે સામાજિક અંધકાર હતો એની સામે જ્ઞાનનો દીવો લઈને લડત આપી અને સમાનતાનો રસ્તો બનાવ્યો. હવે આવે છે બીજો વિભાગ, અન્યાય સામે સંઘર્ષ. જુઓ, બાબા સાહેબનું આખું જીવન જ એક સંઘર્ષ હતો, પણ એમની લડાઈ કોઈ એક વ્યક્તિ સામે નહોતી. ના, એમની લડાઈ હતી સદીઓથી ચાલી આવતી એક અન્યાયી વ્યવસ્થા સામે. ચાલો આ અડગ લડાઈને થોડી વધુ નજીકથી સમજીએ. એમનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતું. સમાજને અંધકાર અને અન્યાયમાંથી બહાર કાઢીને પ્રકાશ અને સમાનતા તરફ લઈ જવું. અને આટલા મોટા પરિવર્તન માટે એમણે જે હથિયાર પસંદ કર્યું એ હતું જ્ઞાન. એમણે જે પણ કામ કર્યું, જે પણ લડત લડી, એ બધાના કેન્દ્રમાં આ ત્રણ સિદ્ધાંતો હંમેશા રહ્યા: સમાનતા, સ્વતંત્રતા અને ન્યાય. એ દ્રઢપણે માનતા હતા કે આ ત્રણ પાયા વગર કોઈપણ સમાજ સાચી રીતે આગળ વધી જ ના શકે. ત્રીજો વિભાગ છે બંધારણના શિલ્પકાર. હવે આપણે એમના એ યોગદાનની વાત કરીએ જેણે આધુનિક ભારતનો પાયો નાખ્યો. એમને ખાલી બંધારણના લેખક કહેવા પૂરતું નથી, એ તો એના શિલ્પકાર હતા. જેમ એક શિલ્પકાર પથ્થરમાંથી એક સુંદર મૂર્તિ ઘડે ને, બસ એ જ રીતે એમણે ન્યાય અને સમાનતાના પાયા પર એક આખા રાષ્ટ્રનું નિર્માણ કર્યું. સાચું કહું તો એ કોઈ એક ભૂમિકામાં બંધાયેલા નહોતા. એ એક ક્રાંતિકારી વિચારક પણ હતા, એક સમાજ સુધારક પણ હતા. અને આ બધી જ આવડત, આ બધી જ ભૂમિકાઓ આપણને એમના બંધારણ બનાવવાના કામમાં એકસાથે જોવા મળે છે. ચોથો વિભાગ, અને હા, ખૂબ જ મહત્વનો છે, બાબા સાહેબના અમૂલ્ય વિચારો. કેમ કે કોઈ પણ મહાન વ્યક્તિનો સાચો વારસો તો એમના વિચારોમાં જ જીવંત રહે છે. તો ચાલો બાબા સાહેબના કેટલાક એવા વિચારોને જાણીએ જે આજે પણ એટલા જ સાચા અને પ્રેરણાદાયક છે. આ વાક્ય તો આપણે સૌએ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે, પણ આ ખાલી એક સૂત્ર નથી. આ તો સશક્ત થવા માટેની એક આખી ફોર્મ્યુલા છે. પહેલાં ભણો, જ્ઞાન મેળવો, પછી એક સાથે આવો, સંગઠન બનાવો અને છેલ્લે પોતાના હક માટે અવાજ ઉઠાવો, સંઘર્ષ કરો. કેટલો શક્તિશાળી સંદેશ છે નહીં? આ વિચાર તો જીવન જોવાનો આખો દૃષ્ટિકોણ જ બદલી નાખે છે. બાબા સાહેબ કહેતા હતા કે તમે કેટલા વર્ષ જીવ્યા એ મહત્વનું નથી, પણ તમે કેવું જીવન જીવ્યા એ મહત્વનું છે. એક એવું જીવન જે બીજાના કામમાં આવે, સમાજ માટે કંઈક મોટું કરી જાય. આ એક વાક્યમાં એમની આખી ફિલોસોફી આવી જાય છે. એમના માટે માણસ અને માણસાઈ એ જ સર્વોપરી હતા. કોઈ પણ ધર્મ, પરંપરા કે રિવાજ કરતાં પણ ઉપર. વાહ! શિક્ષણની શક્તિને આનાથી સારી રીતે કોણ સમજાવી શકે? એ કહે છે કે શિક્ષણ તો સિંહણનું દૂધ છે. જે એને પી લે એનામાં સિંહ જેવી હિંમત અને તાકાત આવી જાય. અને પછી એ વ્યક્તિ અજ્ઞાનતાની બધી જ જંજીરો તોડીને સમાજમાં પરિવર્તનની ધાળ પાડે છે. તો હવે આવીએ આપણા છેલ્લા વિભાગ પર, આપણી પ્રતિજ્ઞા. આટલા મહાન વારસાને આપણે જીવંત કેવી રીતે રાખી શકીએ? જો બાબા સાહેબને સાચી શ્રદ્ધાંજલિ ખાલી ફૂલ ચડાવવાથી નથી મળતી, પણ એમના બતાવેલા રસ્તા પર ચાલવાથી મળે છે. તો આપણે સૌ શું પ્રતિજ્ઞા લઈ શકીએ? આપણે બસ આ 3 પગલાં લેવાના છે. પહેલું, શિક્ષણને આપણા જીવનમાં સૌથી પહેલી પ્રાથમિકતા આપવી. બીજું, સમાજમાં સમાનતા અને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવવી. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, આપણી આસપાસ ક્યાંય પણ અન્યાય થતો દેખાય તો ચૂપ ના રહેવું, એની સામે અવાજ ઉઠાવો. બસ આ જ એમના માટે સાચી શ્રદ્ધાંજલિ હશે. અને ચાલો આ એક પ્રેરણાદાયક વિચાર સાથે આપણી વાત પૂરી કરીએ. કલમને બનાવો હથિયાર, જ્ઞાનથી જીતી લો સંસાર.
બાબા સાહેબે આપણને જ્ઞાન જેવું એક એવું શક્તિશાળી હથિયાર આપ્યું છે જેનાથી આપણે માત્ર આપણું જ નહીં પણ આખા સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકીએ છીએ. હવે સવાલ ફક્ત એટલો જ છે કે શું આપણે આ હથિયારને ઉઠાવવા માટે તૈયાર છીએ?